ગુજરાત ભાજપના નવા પ્રમુખ કોણ તે અટકળોનો આખરે અંત હવે નજીકના સમયમાં છે, કારણ કે ગુજરાત ભાજપને પ્રમુખની પસંદગી માટેની પ્રક્રિયા શરૂ કરી દીધી છે। આજથી ગુજરાત રાજ્યના પ્રદેશ પ્રમુખ અને રાષ્ટ્રીય પરિષદના સભ્યોની ચૂંટણીની પ્રક્રિયા કરવામાં આવશે। સવારમાં 11 વાગ્યાથી 2 વાગ્યા સુધી ફોર્મ સ્વીકારવાની પ્રક્રિયા થશે અને બપોરે 3 વાગ્યાથી 4 વાગ્યા સુધી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। સાંજે 5 વાગ્યાથી 5:30 વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા કરવામાં આવશે અને 4 ઓક્ટોબરના રોજ સવારમાં 10 થી 11 વાગ્યા સુધીમાં મતદાન થશે। મતગણતરી અને પ્રદેશ પ્રમુખની જાહેરાત 12 વાગ્યાની આસપાસ કરવામાં આવશે। ભાજપના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઓબીસી નેતાને પ્રદેશ પ્રમુખ તરીકે નિમણૂક મળી શકે છે। એવામાં ઓબીસી નેતા જગદીશ વિશ્વકર્મા પ્રમુખ પદની રેસમાં અગ્રેસર હોવાની પણ રાજકીય વર્તુળોમાં ચર્ચા છે। ઉલ્લેખનીય છે કે પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે યોજનાર મતદાન પ્રક્રિયામાં કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ધારાસભ્યો સહિત 300થી વધારે લોકો મતદાન કરશે। તો આ જ મુદ્દા પર એસોસિએટ એડિટર અરુણ શાહ લાઈવ જોડાઈ ગયા છે। અરુણ પાસેથી વિગતે માહિતી મેળવીએ। અરુણ, છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી હતી, અટકળો ચાલી રહી હતી કે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ કોણ, અને તેને લઈને ઘણા નામોની ચર્ચાઓ પણ જોરશોરમાં હતી। હવે આખરે આતુરતાનો અંત આવ્યો છે। આજે આ તમામ જે પ્રક્રિયા છે, પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત પાછળની પ્રક્રિયાની આજથી શરૂઆત થવાની છે। સૌથી પહેલા એ જાણીએ કે કયા પ્રકારની પ્રક્રિયા આજે રહેશે અને કયા નામો સૌથી વધારે ચર્ચામાં છે। ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ તરીકે તેમની મુદત આજથી 1 વર્ષ અગાઉ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પણ હજુ સુધી પ્રદેશ અધ્યક્ષનું નામ નિશ્ચિત થઈ શક્યું નહોતું। પરિણામે કહી શકાય કે ગઈકાલે જે રીતે હાઈકમાન્ડ તેમજ પ્રદેશ ભાજપના સંયુક્ત સંકલનથી જે રીતે ચૂંટણીનો સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે અને તેના પગલે કહી શકાય કે પ્રદેશ અધ્યક્ષની અટકળો જે વહેતી થઈ હતી એનો હવે ટૂંક જ સમયમાં અંત આવશે। પ્રક્રિયાના પ્રારંભની દ્રષ્ટિએ જોઈએ તો સૌથી વધુ જે ઉમેદવારો કે ઉમેદવારી કોણ કરશે તેના સંદર્ભે જે કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે તેના સંદર્ભમાં આજે જ સવારે 11 થી 2 દરમિયાન જે પણ ઉમેદવારોએ દાવેદારી કરવી હશે તેઓ તેમના ઉમેદવારી પત્રો ભરશે। સમગ્ર કાર્યવાહી જે ચૂંટણીની પ્રક્રિયા જે છે તે પ્રદેશ કમલમ ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરવામાં આવશે અને ઉદય કાનગરની જે નિયુક્તિ કરવામાં આવી છે, ચૂંટણીના કન્વીનર તરીકે તેઓની નિયુક્તિ કરવામાં આવી છે, તેઓ સમગ્ર પ્રક્રિયા સંભાળશે। સૌથી મહત્વપૂર્ણ રીતે જોઈએ તો 1 કરતાં વધુ ઉમેદવારી પત્રો ભરાશે અને ત્યાર પછી કહી શકાય કે આગળની કાર્યવાહી પર હાથ ધરવામાં આવશે। સૌથી મહત્વપૂર્ણ રીતે 11 થી 2 દરમિયાન જે પણ ઉમેદવારોએ દાવેદારી કરવી હશે અને ઉમેદવાર તરીકે ઉભું રહેવું હશે તેઓ પ્રદેશ ભાજપમાં કાર્યાલય ખાતે આ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમાં સૌપ્રથમ ઉમેદવારી પત્ર ભરવાનું રહેશે। ત્યાર પછી બીજા તબક્કામાં જોઈએ તો ઉમેદવારી પત્ર ભરવાની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। એટલે 11 થી 2 સુધી ઉમેદવારી પત્રો ભરવામાં આવશે। ત્યાર પછી 3 થી 4 દરમિયાન બપોરે 3 થી 4 દરમિયાન સમગ્ર ઉમેદવારી પત્રો જે પણ ભરવામાં આવ્યા હશે તેની ચકાસણી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યાર પછી કહી શકાય કે આ જ દિવસે એટલે કે આજના જ દિવસે સાંજના સમય દરમિયાન કોઈ ઉમેદવાર જો 1 કરતાં વધુ ઉમેદવારી પત્રો ભરાયા હશે અને ચૂંટણી યોજવાની ફરજિયાત થશે તો ચોક્કસ રીતે ઉમેદવારી પત્રો પરત ખેંચવાની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવે। પરિણામે કહી શકાય કે સાંજે 5 થી 5:30 દરમિયાન સમગ્ર ઉમેદવારી પત્ર જો કદાચ પરત ભરવાનું થાય તો તેનો સમય 5 થી 5:30 સુધીનો નિર્ધારિત કરવામાં આવ્યો છે અને ત્યાર પછી જો ચૂંટણી યોજવી પડે તો એટલે કે મતદાન યોજવું પડશે અને 1 કરતાં વધુ ઉમેદવારો દાવેદારી કરશે તો તેની સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। તે આવતીકાલે આ સમગ્ર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને આવતીકાલે જ તેનું પરિણામ જાહેર કરવામાં આવે અને પ્રદેશ અધ્યક્ષની નિયુક્તિની સત્તાવાર જાહેરાત આવતીકાલે સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત કરીને નવા પ્રદેશ અધ્યક્ષ કોણ હશે તેની નિયુક્તિની સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। જી સંજીવની। અરુણ, ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ। તો આજે આ તમામ પ્રક્રિયા પૂરી કરવામાં આવશે। ભાજપના નવા સુકાની કોણ તે ચર્ચાનો, તે આતુરતાનો આજે અંત આવશે। ઓબીસી માંથી નેતા હોઈ શકે છે। જગદીશ વિશ્વકર્માનું નામ સૌથી વધારે ચર્ચામાં છે। ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખની પસંદગી પ્રક્રિયા જ્યારે શરૂ થઈ ચૂકી છે,
પ્રમુખ પદ માટે આજથી ભરાશે ઉમેદવારી પત્ર.